નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, મિડનાઇટ મોંઘવારીમાં ઝટકો અત્યારે આવતો આવ્યો છે. મિડનાઇટનો મેં ઉપયોગ એટલા માટે કર્યો કારણ કે 14મી મે એ રાતોરાત ₹3 વધારી દીધા પેટ્રોલ અને ડીઝલમાં, અને ગેસમાં પણ ₹2 વધારી દીધા. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે ત્યારે ચોક્કસથી એક જ બાબત સમજવાની હોય છે કે ના, અર્થતંત્ર ડામાડોળ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ કંઈક ને કંઈક બાબતો અત્યારે છુપાવી રહી છે. એ ઘણા બધા સવાલ થતા હોય છે. નો ડાઉટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલાં પણ 2 અપીલો કરવામાં આવી હતી, પણ એ બહુ લેટ અપીલ કરવામાં આવી એવું પણ જોવા મળી રહ્યું છે. ઘણા બધા તજજ્ઞો એક એવો સવાલ પણ અત્યારે તો કરી રહ્યા છે કે અત્યારની પરિસ્થિતિમાં અપીલ કરવામાં આવી તો આટલી બધી લેટ અપીલ અત્યારે તો કેમ કરવામાં આવી, કેમ પહેલેથી અત્યારે તો કોઈ વિચાર ન કરવામાં આવ્યો કે કોઈ વિચાર વિમર્શની ઉપર કોઈ પણ અન્ય કોઈ પણ ગોષ્ઠી કેમ ના થઈ, એક એ પણ સવાલ છે. સાથે જ જથ્થાબંધ મોંઘવારીમાં પણ જે વધારો થયો છે, 8.3% જે મોંઘવારી પણ જોવા મળી રહી છે. આપણે શેર માર્કેટને અત્યારે તો એટલું બધું હું આમાં નથી લેતો કારણ કે ક્યાંક એવી પણ બાબત છે કે અત્યારે શેર માર્કેટની જે સિચ્યુએશન છે ને જે રિયલ સેન્સમાં ઇકોનોમીની સિચ્યુએશન છે એ બહુ જ અલગ અત્યારે તો હોય છે, વાસ્ટ ડિફરન્ટ પણ હોય છે. એવી પણ ક્યાંક બાબતો દરેક લોકો પણ ચર્ચા કરતા હોય છે ને ક્યાંક એવી બાબત પણ સામે આવતી હોય છે. સાથે સવાલ પણ એ છે કે અત્યારે જે વિદેશી હુંડિયામણની બાબત જે સામે આવી છે કે સતત ઘટી રહી છે, હવે તેને વધારવા માટે પણ હજુ કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારના પગલાં લેતું નથી. રૂપિયાની જે પરિસ્થિતિ છે, ડિસેમ્બર 2025ની વાત કરું તો ડિસેમ્બર 2025માં રૂપિયાની પરિસ્થિતિ રૂપિયા એટલે કે $1 સામે ₹90 સ્તરે જે જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ક્યાંક સતત વધી તો ખરી પણ તેની સાથે ગઈકાલની સરખામણીએ જોવા જઈએ તો હજુ પણ રૂપિયાનું જે અવમૂલ્યન થતું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે. આ તમામ પરિસ્થિતિ અર્થતંત્ર માટે ક્યાંક એક ખતરારૂપ ઘંટડી સમાન તો અત્યારે જોવા મળી રહ્યું છે, પણ તેની સાથે શું આ સ્ટેબલ થશે તો કેટલા સમયમાં થશે, અને અત્યારે હાલના સમયમાં અર્થતંત્રની પરિસ્થિતિ પણ શું છે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હિમાની જોશી કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને સાથે સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વાતિબેન પંચાલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ આર્થિક વિશ્લેષક પણ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. હિમાનીબેન, શરૂઆત આપનાથી કરવી છે. હિમારીબેન, છેલ્લા ઘણા વખતથી આપણે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. છેલ્લા બજેટમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ના, કેન્દ્ર સરકાર દ્વારા એક એવો નિર્ણય લેવો પણ બહુ જરૂરી છે કે ના, મોંઘવારીને અત્યારે તો કંટ્રોલમાં રાખી શકે તેમ. પણ ક્યાંક એ વખતે પણ ચર્ચાઓ બહુ બધી હતી, પરંતુ કોઈ પણ સોલ્યુશન એ વખતે પણ ના જોવા મળ્યું. અને અત્યારે મિડલ ઇસ્ટની જે પરિસ્થિતિ છે, અને આ મિડલ ઇસ્ટથી અત્યારે મિડલ ક્લાસને ક્યાંક ઝટકો પડ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. અત્યારે જે પેટ્રોલ ડીઝલમાં વધારો થયો, ક્રૂડની પ્રાઇસમાં પણ જે અત્યારે વધારો થઈ રહ્યો છે, અત્યારના સમયની અર્થતંત્રની પરિસ્થિતિ સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? થેન્ક યુ યજ્ઞભાઈ. ચિંતા કરવા જેવું તો છે, અને હમણાં જ અમારા વિદ્યાર્થીઓ જ્યારે પાસ આઉટ થયા ત્યારે અમે એમને માટે એવી ચિંતા કરતા હતા કે આ વિદ્યાર્થીઓએ 10મું 12મું કોવિડમાં કર્યું, અને હવે જ્યારે યુજી પાસ થવાનો વારો આવ્યો ત્યારે બિચારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયા છે. અઘરું એટલા માટે ભારત માટે પડે કે આપણો જે પેટ્રોલિયમ પેદાશ આપણે વાપરીએ છીએ એની લગભગ 85% પેદાશ આપણે આયાત કરીએ છીએ. સ્વાભાવિક છે કે ભારત આપણે ક્રૂડ ઓઇલ ઉત્પાદન નથી કરી શકતા, એટલે અને આ જે 85% જેટલું આપણે આયાત કરીએ છીએ એમાંથી લગભગ અડધું એવું કહી શકાય કે જે આપણું આયાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. એટલે 40% જેવું એવું માની શકાય કે પેટ્રોલિયમ પ્રોડક્ટ આપણી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. એટલે આ એક સૌથી મોટી ચેલેન્જ. હવે બન્યું એવું કે જ્યારે વોર શરૂ થઈ ફેબ્રુઆરીથી, ત્યારથી શંકાઓ તો હતી જ કે આ ક્યારે અંત આવશે, અને આની એનર્જી ક્રાઇસિસ વર્લ્ડ ઓવર શરૂ થઈ ગઈ હતી. પણ ભારત માટે બીજી મુશ્કેલી ક્યાં થઈ કે આપણી પાસે એ સમયે વધારે આયાત કરીને ભારતમાં એનો સ્ટોક કરવો એવી કેપેસિટી નથી, અને એ તાત્કાલિક ઊભી કરવી પણ અઘરી પડે. ધારો કે જાપાનનું ઉદાહરણ આપું ને, તો જાપાન પાસે એટલી કેપેસિટી છે કે એ 200 દિવસ સુધી ઓઇલ રિઝર્વ્સ પોતાની પાસે રાખી શકે એમ છે સ્ટોકમાં.
એટલે ક્રિએટિંગ અ રિઝર્વોયર સ્ટોક એ પણ એક મોંઘી વસ્તુ છે જે આપણે તાત્કાલિક ધોરણે ના કરી શકીએ. એટલે આ એક બીજી તકલીફ ઊભી થઈ. થેન્કફુલી આપણે થોડું ઘણું રશિયા યુક્રેન વોર પછીથી આપણે જે રશિયા પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું શરૂ કર્યું એટલે થોડો સમય માટે આપણે બચી ગયા. શરૂઆતમાં સરકારે કદાચ આકરા પગલાં નહીં લીધા અને ઇનફેક્ટ એવું માન્યું કે આપણી જે રિફાઇનરી કંપનીઓ છે, એટલે આપણે ભારત છે ને ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, અહીંયા આપણે રિફાઇનરી કરીએ છીએ ને એમાંથી કેટલોક ભાગ આપણે નિકાસ પણ કરીએ છીએ રિફાઇન્ડ ઓઇલનો. તો ભારતની રિફાઇનરીને ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ પ્રાઇસ જે વધ્યા અને $112-120 પર બેરલ સુધી પહોંચી ગયા તે જે નોર્મલી 70-75-60ની આસપાસ રહેતા હતા વોરની પહેલા. એટલે એ રિફાઇનરી કંપનીને મોંઘું ના પડે, એની ઉપર કોસ્ટ ટ્રાન્સફર ના થાય અને એ લોકો સામે કિંમત ન વધારે એટલે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની ઉપરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી નાખી અને ડીઝલ પર તો એક્સાઇઝ ડ્યુટી 0 કરી નાખી. એટલે શરૂઆતના 2 મહિના આપણને બધાને કંઈ સામાન્ય વ્યક્તિને આટલો બધો અસરનો ખ્યાલ નહીં રહ્યો. પોલિટિકલ રીઝન્સ પણ હોઈ શકે, સ્વાભાવિક છે કે ઇલેક્શન હોય એટલે જનતાને મનદુખ ન કરે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનું સ્ટેન્ડ હોઈ શકે રેશનલી જોવા જઈએ તો. પણ એના કારણે આપણા ઓઇલ કન્ઝમ્પશનને આપણે રેશનલાઇઝ ના કરી શક્યા. એટલે જો એ શરૂઆતના 2 મહિનામાં આપણે થોડું રેશનલાઇઝેશન કર્યું હોત કે જેમ એલપીજીમાં એમણે કર્યું કે ભાઈ કમર્શિયલ એલપીજીમાં એમણે કંટ્રોલ કરવા માંડ્યો, પણ આપણે પેટ્રોલમાં એ નહીં કર્યું. એટલે આ એક ત્રીજી તકલીફ ઊભી થઈ. હવે આની છે ને આના કારણે જે હવે તકલીફો ઊભી થઈ કે સરકાર ક્યાં સુધી રેવન્યુ ના કમાય. ક્યારેક તો જનતાની ઉપર એ ભાર થવાનો જ હતો, એટલે એક હાથે નહીં તો બીજા હાથે માર પડે. એટલે હવે ધીમે ધીમે એમણે ફરીથી એક્સાઇઝ ડ્યુટી અને ગુજરાત સરકારે વેટ વધારવાનું નક્કી કરી રહી છે. એટલે હવે એ ઝટકો આપણને અત્યારે 14મી તારીખે જોવા મળ્યો. હવે એની સાથે સાથે બીજી તકલીફ જે થાય ને કે પેટ્રોલના ભાવ વધે ને એટલે અમૂલે ડિક્લેર કર્યું કે હવે દૂધના ભાવ વધારીશું, કારણ કે ફર્ટિલાઇઝર્સ પણ મોંઘું પડે એટલે એગ્રી પ્રોડક્ટ મોંઘી પડે. એટલે આને આપણે કાસ્કાડિંગ ઇમ્પેક્ટ કહીએ. અને હવે જે મુશ્કેલી આવવાની છે એ મુશ્કેલી એવી છે કે જો ઓઇલ આપણે લોકડાઉન જેવી પરિસ્થિતિની વાત કરી રહ્યા છે, વર્ક ફ્રોમ હોમ પરિસ્થિતિની વાત કરી રહ્યા છે કે ઘણી બધી જગ્યાએ આપણે કોસ્ટ કટિંગની અને ખર્ચાને કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા છે, તો એની ઓવરઓલ અસર જીડીપી ગ્રોથ ઉપર પડે. એટલે મારું જે ખર્ચ હોય એ બીજા કોઈકની આવક છે. જો હું મારો ખર્ચ કંટ્રોલ કરીશ અને જે પણ જરૂરી છે તો એની સામે બીજાની આવક પણ ઘટશે. એટલે જેમ કે અત્યારે ગોલ્ડ માર્કેટમાં અત્યારે તકલીફ ઊભી થઈ રહી છે. જો ટુરિઝમ ઉપર કંટ્રોલ આવશે તો પછી એ આખી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને મુશ્કેલી પડશે. એટલે એના કારણે હવે એવું મનાય છે કે ભારતનો વૃદ્ધિ દર જે આપણે 7% આસપાસ અંદાજતા હતા એ હવે 6.2, 6.5 કે મેક્સિમમ 6.6% આસપાસ રહેશે એવા નવા એસ્ટિમેટ્સ અને નવા અંદાજો આવી ગયા છે. આ એક એવી કપરી પરિસ્થિતિ ભારત માટે આવી છે જેને ટેકનિકલી અમે સ્ટેગફ્લેશન કહીએ. એટલે એક બાજુ ભાવ વધારો થાય છે જે ઇન્ફ્લેશન છે, પણ બીજી બાજુ ઇકોનોમીમાં પુરવઠાની કમી છે, નોકરીમાં મુશ્કેલી પડી રહી છે, અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે. ઘણા બધા ધંધાઓ જેમ કે મોરબીમાં ને બધામાં ધંધાઓ અત્યારે સ્થગિત થઈ ગયા છે. એટલે એક બાજુ સ્ટેગ્નેશન છે ને એક બાજુ ઇન્ફ્લેશન છે. એટલે એને અમે ઇકોનોમિકની ભાષામાં સ્ટેગફ્લેશન કહીએ. અને એને હેન્ડલ કરવું કોઈ પણ સરકાર માટે બહુ જ અઘરું પડી રહ્યું છે. એટલે અત્યારે તો એવી પરિસ્થિતિ છે કે આગળ જતા કેવા કેવા પગલાં સરકાર લેશે એનું અંદાજ કાઢવો પણ અત્યારે અઘરો પડે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે અત્યારની પરિસ્થિતિમાં ઘણું એમ કહેવાય ને કે કેન્દ્ર સરકારે વિચાર વિમર્શ કર્યો અને પછી આટલું મોટું જે સ્ટેપ લીધું છે. પહેલાં તો એવી જ ક્યાંક બાબતો ચર્ચાતી હતી કે ના ગમે તેમ કરીને કંટ્રોલ થઈ જશે, તમે પણ કરો અમે પણ કરીએ, એ પ્રમાણે ક્યાંક વિચારણા હતી પણ ખરી. પણ પછી એમ કહેવાય ને કે આઉટ ઓફ કંટ્રોલ જ્યારે સિચ્યુએશન થવા માંડી ત્યારે આ પ્રકારનો નિર્ણય લેવો પડ્યો, તે પરિસ્થિતિ સામે આવી છે. સ્વાતિબેન, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે એમ મેં જે રીતે કહ્યું ને કે ના એક સરકાર દ્વારા મિડનાઇટ શોક આપવામાં આવ્યો,
અને જે મિડનાઇટ મોંઘવારી જે અત્યારે સતત વધી કે જેના કારણે જે રોજિંદા જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ જે હતી કે જે મિડલ ક્લાસની વાત કરવામાં આવે કે પછી લોઅર મિડલ ક્લાસ હોય કે પછી ગરીબ વર્ગ હોય એમની અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ છે કે જે ખર્ચવા લાયક આવકમાં તો ક્યાંક અત્યારે તો ઘટાડો તો થશે પણ એમની જે આવક છે એ પણ અત્યારે તો જે સ્થગિત થઈ જશે એટલે ચોક્કસ એમ કહી શકાય ખરી કે મિડલ ઇસ્ટથી સૌથી વધારે ક્યાંક ફટકો અત્યારે મિડલ ક્લાસને જ આ વખતે જોવા મળી રહ્યો છે તે અને હજુ પણ ક્યાંક વરવી પરિસ્થિતિ આવી શકે તેવા પણ એંધાણ છે તે સાચી વાત છે. એટલે આપણે જેવી રીતના હિમાની બેને સાચી વાત કરી કે આપણે 85% ટોટલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એટલે જનરલી જ્યારે ઇન્ડિયા ઇમ્પોર્ટ વધારે કરતું હોય તો વિદેશી હુંડિયામણ તમારું બહાર જાય અને એક્સપોર્ટ એટલે તમારું જે વિદેશી હુંડિયામણ છે એ ઓછું આવે કમ્પેરેટિવલી. એટલે જે ડેફિસિટ છે એ તો ઇન્ડિયન ઇકોનોમિક્સમાં રહે જ છે. બટ અત્યારેની સિચ્યુએશન છે એ થોડી વાવાઝોડા જેવી છે. એટલે સરકારે પણ પોતે કદાચ પ્રેડિક્ટ નહીં કર્યું હોય કે આ જે ઈરાન ઇઝરાયલ જે વોર સિચ્યુએશન્સ છે એ આટલો લાંબો સમય સુધી ચાલશે અને હજી જો Q2 સુધીમાં પણ જો એનું પ્રોપર અમલીકરણ નહીં આવે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે એ નહીં ઘટે તો ક્યાંક ને ક્યાંક સરકાર જે અત્યાર સુધી બહાર ખેંચી રહી હતી કે જેમને પેટ્રોલ અને ડીઝલમાં જે ઓઇલ કંપનીઝ છે એ લોકોના મેન્યુફેક્ચરિંગમાં એક્સાઇઝનો રેટ એમને ખાસો બધો ઓછો કરી નાખ્યો હતો એટલે એ સરકારી તિજોરીને ક્યાંક ફટકો પડ્યો. બટ ગવર્મેન્ટ પાસે પોતાની પણ એક રિસ્ટ્રિક્શન્સ છે કે એ પોતાની સરકારી તિજોરીમાંથી ક્યાં સુધી જનરલ પબ્લિકને એનો બેનિફિટ્સ આપે એટલે ક્યાંક તો એ આગળ ઓફલોડ કરી રહી છે. એટલે હવે જે વાત કરીએ આપણે કે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ છે એ વધી ગયા અને અત્યારની સિચ્યુએશન્સમાં મોંઘવારી જે ખાદ્ય પદાર્થોની છે એ પણ વધી રહી છે અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધ્યા છે, ગ્રોસરીઝમાં પેકેજિંગ છે, એડિબલ ઓઇલ છે, ટ્રાન્સપોર્ટેશન્સ છે એ પણ એટલું જ કોસ્ટલી બની ગયું છે. હોમ લોનના ઈએમઆઈ પણ બની શકે કે આવનારા સમયમાં થોડા વધે કારણ કે આરબીઆઈનો પણ જે રીતના રેટ્સ છે ઈએમઆઈ બર્ડન વધવાની શક્યતા છે. હવે તમે મિડલ ક્લાસ છે કોઈને કોઈ રીઝનથી સમર વેકેશન્સ ચાલી રહ્યું છે બધાના પ્લાન હોય કે ભાઈ અહીંયા ફરવા જવું છે ત્યાં ફરવા જવું છે એટલે ત્યાં પણ એર ટ્રાવેલ્સ છે ત્યાં પણ કચાસ થઈ છે, ત્યાં પણ ફેર પ્રાઇસીસ બહુ જ વધી ગયા છે. ગોલ્ડ અને જ્વેલરી આપણને ધ્યાન છે કે ભાઈ ઉપર 1,92,000 ઉપર ગોલ્ડ ટચ થઈ અને ખાસું વોલેટિલિટી અને ફ્લક્ચ્યુએશન થયું છે ગોલ્ડમાં પણ અને લાસ્ટ યરમાં કહેવા જાય તો ભાઈ ગોલ્ડે જે રિટર્ન આપ્યું છે એ કદાચ સેન્સેક્સ અને મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપી એ રિટર્ન આપવામાં કમ્પ્લીટલી ફેલ ગયા છે. હવે ગોલ્ડ માટે પણ ગૃહિણીઓને લાલચ આવે કે પ્રાઇસ લાસ્ટ હમણાં 1,50,000 1,51,000 ને ટચ થયા તો આપણે વધારે ગોલ્ડ કન્ઝ્યુમ કરીએ. જ્યારે આપણા પ્રધાનમંત્રી અપીલ કરી કે ભાઈ તમે ઓછામાં ઓછું અત્યારે ગોલ્ડ પરચેસ કરો એટલે ગોલ્ડ કન્ઝમ્પશન્સ વર્સિસ ગોલ્ડને તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પરચેસ કરી રહ્યા છો એ પણ અહીંયા એક ક્વેશ્ચન બની રહ્યા છે કારણ કે બિલકુલ ગોલ્ડ સાચી વાત. પણ એવું છે કે અત્યારે મે સિઝન છે બહુ બધા મેરેજીસ ચાલી રહ્યા છે એટલે એ પણ મધ્યમ વર્ગ માટે ગોલ્ડ પરચેસ કરવું અને સાથે સાથે ગોલ્ડમાં પણ ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરતી હોય છે એટલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીજીએ અપીલ કરી છે કે અત્યારે ભાઈ તમે ગોલ્ડ પણ ઓછું પરચેસ કરવાનું રાખો તો એ વિદેશી હુંડિયામણ જે આપણું બહાર જઈ રહ્યું છે ત્યાં થોડો કંટ્રોલ થાય. સાથે સાથે ફોરેન ટ્રાવેલ તમે કરી રહ્યા હોય તો ત્યાં પણ આપણી ઇન્ડિયન કરન્સી વધારે ડિટોરિએટ થશે તો ફોરેન ટ્રાવેલ કરવાનું પણ થોડું અવોઇડ કરો. મેડિસિન્સ છે એના પણ પ્રાઇસ વધી શકે કારણ કે જે મેડિસિન્સ માટેના એપીઆઈ છે એની ઇમ્પોર્ટ પણ હવે કોસ્ટલી બની રહી છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ બધા રિસ્ટ્રિક્શન્સ ચાલી રહ્યા છે બધી ગલ્ફ કન્ટ્રીઝમાં એટલે જે ત્યાંથી બહુ સસ્તા આપણે ઘણીવાર ઇલેક્ટ્રોનિક્સ લઈ આવતા હતા ત્યાં પણ થોડો ડેન્ટ પડે છે અને આઈટી જોબ્સની જો વાત કરીએ તો જે રૂપીઝ નું ફ્લક્ચ્યુએશન્સ થઈ રહ્યું છે બટ જો ફોરેનથી પૈસા તમારી જોડે આવી રહ્યા હોય ને તમે કમ્પ્લીટલી એક્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા હોય તો તમારી માટે થોડા પોઝિટિવ સિગ્નલ્સ છે પણ જો તમે એવી કોઈ એન્ટિટીઝમાં હો એવા કોઈ જગ્યાએ જોબ કરતા હોય તમે પોતે એવા ઇન્ડસ્ટ્રીઝમાં હોય કે જ્યાં તમારે હેવીલી ઇમ્પોર્ટ કરવું પડતું હોય ત્યાં ખરેખર તમારી માટે સમય બહુ જ કપરો છે. આરબીઆઈએ અમુક સીજીટીએમએસી સ્કીમ પર લોન્ચ કરી છે કે જેમાં સ્વાતિબેન હા એક તમે જે રીતે તરાલ જે ઇમ્પોર્ટની વાત કરીને
તો ક્યાંક એવી પણ બાબત આવે છે કે પેટ્રોલ અને ડીઝલનો જે એક બાજુ ભાવ અત્યારે તો વધી ગયો છે કે જેના કારણે અત્યારે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ અત્યારે તો વધી જશે અને તેના કારણે સૌથી વધારે ક્યાંક અસર હોય તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ આ વખતે થવાની છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે એટલે બટ ઓબ્વિયસ છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ અત્યારે તો કરવાનું છે, એ જે મોકલવાનું એને બધું જ અત્યારે તો જે કાચો માલ પણ જે લાવવાનો હોય તેની પણ અત્યારે તો જે કિંમતો વધશે, એટલે ક્યાંક સૌથી વધારે અસર ત્યાં તો થશે. પણ તેની સાથે એવું લાગી રહ્યું છે ખરી કે આ વર્ક ફ્રોમ હોમ ની જે એક અપીલ કરવામાં આવી છે એ ક્યાંક અત્યારે તો એક પોઝિટિવ થોડી ઘણી પણ સાઇન, અને એવું કહી શકાય ખરી કે આ ચલો તમે 2 દિવસ માટે કર્યું કે 3 દિવસ માટે કર્યું, પણ તમે, હું એમ નથી કહેતો ના લોકડાઉન લાવી દો, ના, પણ જે આઈટી કંપનીઝ છે, જે કંપની અત્યારે તો ઘરેથી વર્ક કરી શકે છે, બધાને ક્યાંક ફરજિયાત જ કરી દો ને કે ભાઈ તમે બધા ઘરેથી જ કામ કરો, એટલે એટલા લોકો તો અત્યારે તો ક્યાંક સેફ થઈ જાય. ક્યાંક એ પ્રકારના પણ રૂલ લાવવા હવે બહુ જરૂરી બની ગયા છે. તો એવું નથી લાગતું કે હવે અપીલથી જરૂર નહીં પડે, હવે ક્યાંક આ પ્રકારના જો રૂલ લાવવામાં આવશે તો જ ક્યાંક થોડું ઘણું પણ આપણે થોડું સ્ટેબલ કરવામાં પ્રયત્ન કરી શકીશું. સાચી વાત છે તમારી. અત્યારે જે રીતના સિચ્યુએશન્સ છે અને અત્યારે મોદી સરે અપીલ કરી છે, અત્યારે જે રિઝલ્ટ્સ ઇલેક્શન્સના બહાર આવ્યા એના પછી એમને અત્યારે સુધી તો આઈ થિંક જે સિચ્યુએશન્સ છે એને બહુ વધારે સેન્સિટિવાઇઝ નથી કરી, પણ હવે જે અપીલ કરી છે એમને બધી જગ્યાએ, ત્યારે હવે એવું લાગે છે કે ખરેખર આ એક વિચારવા જેવી સ્થિતિ છે. અને આપણે જે રીતના રોજે રોજ મિનિટે જોઈ રહ્યા છે કે આ પ્રધાનમંત્રીએ, આ સીએમએ આમનો આટલો કાફલો ઓછો કર્યો છે, હવે આ ઇલેક્ટ્રિક વેહિકલ અપનાવી રહ્યા છે અને આટલી કંપનીઝે વર્ક ફ્રોમ હોમની પોલિસી આપી છે, તો મને લાગે છે કે સૌથી પહેલા શરૂઆત તો કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની ઓફિસીસ થી થાય તો કદાચ એ પ્રાઇવેટ સેક્ટર્સ છે એમની માટે ખાસું, અને એની માટે પણ એક સ્ટ્રક્ચર્ડ વેમાં પોલિસી લઈને આવે કે એમને પણ થોડા ઇનડાયરેક્ટલી બેનિફિટ્સ, કે વર્ક ફ્રોમ હોમ પોલિસીસ તમે અપનાવો, એને તમે કોઈને કોઈ જગ્યાએ કોર્પોરેટ સેક્ટર્સમાં થોડું ઇન્સેન્ટિવાઇઝ કરો, તમે પર્સનલી કોર્પોરેટ સેક્ટર્સને અપીલ કરીને, તો ખાસો બધો ફાયદો થઈ શકશે વર્ક ફ્રોમ હોમ કરવાથી પણ. કારણ કે આજે ઇન્ડિયાની જો કોમ્યુનિટીની વાત કરીએ તો 65% પણ વધારે તો 35 યર્સથી નીચેના લોકો છે, એટલે આ બધો જ યુવા વર્ગ છે. અને આ યુવા વર્ગ ભલે કામ છે નથી, બટ આઈ થિંક જે આપણે શેરિંગ કલ્ચર કે છે, કે જે અત્યારે મોટા કેબના એગ્રીગેટર્સ છે, બટ આ શેરિંગ કલ્ચર પણ થોડું વધારવાની જરૂર છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ કાર્સ એ લોકોને માટે પણ કેટલું ઇન્સેન્ટિવાઇઝ કરી શકીએ આગળ જતા, કારણ કે આ સિચ્યુએશન્સ કદાચ અત્યારે છે, મે બી 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી પાછી આવીને ઊભી રહે, તો એનો આઈ થિંક પ્રોપર એક રોડ પ્લાન હોવો જોઈએ કે આ ટાઈપની સિચ્યુએશન્સમાં સ્વિચ ટુ પ્લાન બી ઓર સી. બિલકુલ સાચી વાત છે. ઈમાની બેન, એક સવાલ એવા આપને પણ કે જ્યારે પેટ્રોલ અને ડીઝલની બધાની તો વાત કરી, પણ જે આ જથ્થાબંધ મોંઘવારીના દરમાં જે બીજા જ મહિને ક્યાંક બમણો થઈ ગયો અને તે પ્રમાણેની પરિસ્થિતિ છે, 8.3% આસપાસ જોવા મળી રહ્યો છે, તો શું આ સપ્લાય ચેનની સમસ્યા કે પછી માંગમાં વધારો તેના કારણે અત્યારે તો થઈ રહ્યો છે? ક્યાંક એવી પણ બાબત છે કે ના સપ્લાય ચેનના કારણે જ અત્યારે થયો હોય તેવી જે શક્યતાઓ તો છે. અને સાથે બીજો એક સવાલ એ પણ કે ક્યાંક હજુ પણ આશા અપેક્ષાઓ આરબીઆઈ ઉપર અત્યારે જોવા મળી રહી છે કે જો આરબીઆઈ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો પણ અત્યારે તો ક્યાંક અર્થતંત્રને થોડું ઘણું પણ સ્ટેબલ રાખી શકાય તેમ છે. આપ તે બાબતને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે જો જોવા જઈએ ને તો ભારતમાં 2 જે ઇન્ફ્લેશનના આંકડા આપણી પાસે આવે, એક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જેને આપણે 8.3 જોઈએ છે, અને બીજો છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કે જે હજુ ઘણો બધો 4%ની અંદર આવે છે. પણ એનું કારણ એટલા માટે છે કે એની જે બાસ્કેટ છે એમાં પેટ્રોલિયમ પ્રોડક્ટના રેટ પર્સન્ટેજ ઓછા છે. પણ અત્યારે જે ઇન્ફ્લેશન જોવા મળે છે એ ચોક્કસપણે ભાવ વધારાને કારણે અને સપ્લાય શોર્ટેજ, આ 2 કારણો આવે છે. અને એને કારણે હવે એની ઇમ્પેક્ટ કેવી પડે કે ભાઈ પેટ્રોલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે, એટલે દરેક કંપનીને પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન વધી જાય. એ કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે એટલે કિંમતો વધવાની. એટલે આજે જો પેટ્રોલના ભાવ વધ્યા છે એટલે 1 અઠવાડિયાથી 10 દિવસની અંદર આપણને બીજી બધી વસ્તુઓના ભાવમાં પણ એની અસર જોવા મળે. હવે જ્યારે ભાવ વધારો જે થયો હોય એ કોસ્ટને અને પુરવઠાની મુશ્કેલીને કારણે આવે ને ત્યારે ડબલ તકલીફ પડે.
કારણ કે સામાન્ય રીતે શું હોય કે ભાવ વધારો થાય ને એટલે આરબીઆઈ પણ વ્યાજના દરમાં વધારો કરે, અને વ્યાજના દરમાં વધારો કરે એટલે લોકો ખર્ચ ઓછો કરે, ને ખર્ચ ઓછો કરશે એટલે ભાવ ઓછો થશે એમ માનવામાં આવે. પણ આ જે ભાવ વધારો છે એ તો પુરવઠાની શોર્ટેજને કારણે છે. હવે એ જ સમયે જો વ્યાજના દર વધે તો એ તો ખરેખર વધારે નુકસાન કરવાના છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને ધંધામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો સામે એને વધારે વ્યાજનો દર ચૂકવવો પડે છે. એટલે અત્યારે આરબીઆઈની કપરી પરિસ્થિતિ છે. જે આરબીઆઈ થોડું ઘણું કરી શકે એમ છે એ ફોરેક્સ રિઝર્વ્સને લઈને કરી શકે એમ છે. તો શ્રેષ અત્યારે આપણું જે રૂપિયાનું જે અવમૂલ્યન થઈ રહ્યું છે ને 95 રૂપિયા સુધી પહોંચી ગયા છે, એટલે થોડી ઘણી ઇમ્પોર્ટ ડબલ મોંઘી પડે છે. કે જે વસ્તુ પહેલાં હું 75 થી 80 રૂપિયામાં લઈ શકતી હતી $1 સામે, એને માટે મારે અત્યારે 95 રૂપિયા ચૂકવવા પડે છે. આ વસ્તુને હેન્ડલ કરવા માટે કદાચ આરબીઆઈ જો ફોરેક્સ રિઝર્વ્સ બહાર રિલીઝ કરે, ડોલરનો પુરવઠો કરે, તો એવું બની શકે કે રૂપિયાનું અવમૂલ્યન થોડું ઘણું આપણે કંટ્રોલમાં લાવી શકીએ. તો જે રૂપિયાના અવમૂલ્યનને કારણે જે આપણને ભાવ વધારો તકલીફ કરી રહ્યો છે એમાં થોડો કંટ્રોલ લાવી શકાય. આરબીઆઈ પાસે અત્યારે આ શક્યતા જ હાથમાં છે, અને એને કારણે સાથે સાથે કરંટ અકાઉન્ટ ડેફિસિટ જે થોડી ઘણી વધી રહી છે એને આપણે કંટ્રોલ કરી શકીશું. પણ મને એવું લાગે છે કે જે યુએઈની વિઝિટ કરી રહ્યા છે પ્રાઇમ મિનિસ્ટર આજે, અને યુએઈમાંથી જે આપણે પેટ્રોલની આયાત કરીએ છીએ ને એને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આવવાની જરૂર નથી, એમાં ઓલ્ટરનેટ રૂટ છે. એટલે એવું બને કે જો આ વિઝિટ આપણી સક્સેસફુલ બને તો આપણે થોડો ઘણો ધ્યાન રાખી શકીએ, અથવા તો થોડો ઘણો પુરવઠો આપણે સેફ કરી શકીએ. એટલે માની લઈએ અત્યારે આપણે એમ કહીએ છીએ કે 60 દિવસ સુધી ચાલે એટલો આપણી પાસે પેટ્રોલનો પુરવઠો છે, તો થોડું ઘણું આપણે વર્ક ફ્રોમ હોમ લાવીએ એટલે 60 ના માની લો આપણે 80 સુધી પહોંચી શકીએ. અને જો એ દરમિયાનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની પરિસ્થિતિ આની આ જ રહી, પણ જો યુએઈ સાથેના સંબંધો અત્યારે જે આપણે વિકસાવવા જઈ રહ્યા છે, અને યુએઈએ પોતે ડિક્લેર કર્યું છે કે એ ઓપેકના કાર્ટેલની બહાર નીકળી ગયું છે. એટલે પહેલા એવું હતું કે યુએઈ અને બીજા અન્ય દેશો ઓઇલ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી કરીને કાર્ટેલ હતું, અને એમાં દરેક દેશને પોતે કેટલું પેટ્રોલ એક્સ્ટ્રેક્ટ કરી શકે અને કયા ભાવે વેચી શકે એની ઉપર કંટ્રોલ હતો. એટલે યુએઈ પોતે નક્કી ના કરી શકે કે હું કયા ભાવે પેટ્રોલ વેચું, અને પોતે નક્કી ના કરી શકે કે મારે કેટલું પેટ્રોલ વેચવું. હવે યુએઈ છે ને ઓપેકમાંથી બહાર આવી ગયું છે. એટલે યુએઈ એવું શક્ય બની શકે કે જો આજની વિઝિટ સક્સેસફુલ થઈ અને જો આપણે થોડું ઘણું, જ્યારે એક જગ્યાએથી પુરવઠો મુશ્કેલીમાં આવે ને ત્યારે ડાયવર્સિફિકેશન ઇઝ ધી ઓનલી સોલ્યુશન ફોર એકદમ શોર્ટ ટર્મ માટે. તો જો યુએઈ સાથેની ડીલ સક્સેસફુલ થઈ તો આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપરનું ડિપેન્ડન્સ આપણું ઘટી જશે. સાથે સાથે જો યુએઈએ જે એણે જાહેરાત કરી છે કે એ તો સસ્તા ભાવે પેટ્રોલ વેચવા તૈયાર છે, અને એનું એક કારણ એમ છે કે યુરોપ ન્યુક્લિયર એનર્જી તરફ વધી રહ્યું છે, રિન્યુએબલ એનર્જી તરફ વધી રહ્યું છે. એટલે ઓપેક કન્ટ્રીને કે પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝને પણ એવો ડર છે કે જે મોનોપોલી અત્યારે એ લોકો જાળવી રહ્યા છે ગ્લોબલ લેવલે, આવનારા 10-15 વર્ષમાં પેટ્રોલ ઉપરની નિર્ભરતા જો ઘટી ગઈ તો એમની પાસે બીજો કોઈ સોર્સ નથી આવક કમાવાનો. એટલે એ લોકોને પણ જેટલું અત્યારે કમાવવું છે ને એટલું કમાઈ લેવું છે. એટલે યુએઈ તો તત્પર છે પેટ્રોલ વેચીને, સસ્તા ભાવે વેચીને પોતાનું નાણું અને પોતાની ઇન્કમ મેન્ટેન કરવા માટે. હવે જો આ પાસું સળવું ગયું તો કદાચ આપણને ઈઝ થોડી થાય એવું લાગે છે. સાચી વાત છે ને. તમે જે રીતે પેટ્રોલ ડીઝલની તો વાત કરી, પણ તેની સાથે એક બાબત એ પણ છે ને કે એના એલપીજી માટે પણ આ વખતે કરાર કર્યા છે યુએઈ સાથે, અને એ પણ અત્યારે તો ક્યાંક સારી એવી બાબત છે તે સામે આવ્યું છે. સ્વાતિબેન, એક છેલ્લો સવાલ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ, કે એસએમઈને ક્યાંક આ વખતે વધારે પડતી અસર થવાની પણ જે શક્યતાઓ છે, એમએસએમઈને તો ચલો થશે, પણ એસએમઈને પણ બહુ વધારે પડતી શક્યતાઓ છે કે અસર થશે. શું લાગી રહ્યું છે કે આ બધી બાબતો ક્યાં સુધીમાં સ્ટેબલ થઈ શકે તેવી શક્યતાઓ છે?
સ્ટેબલ થવાની જો વાત કરીએ તો અત્યારે તો સિચ્યુએશન્સ જોતા Q2 એન્ડ સુધીમાં જો સિચ્યુએશન્સ હોર્મુઝ અને ક્રૂડ ઓઇલ પર જે આપણી નિર્ભરતા છે એનામાં થોડું ડાયવર્સિફિકેશન્સ આવે, પ્લસ રૂપીઝ જો સ્ટ્રોંગ થાય અને એક્સપોર્ટ્સમાં પણ થોડી સારી ગવર્મેન્ટમાંથી જો સ્કીમ્સ લઈને આવે તો એસએમઈ સેક્ટરને ફાયદો થાય એવું લાગે છે. અધરવાઇઝ જે લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ લોકો માટે સિચ્યુએશન્સ બહુ જ વધારે ખરાબ થવાની છે. કારણ કે જે પ્રોડક્ટ માટે એ લોકો પહેલા ફોર એક્ઝામ્પલ 100 રૂપીઝ આપી રહ્યા હતા એમને કદાચ હવે સિચ્યુએશન્સમાં 120, એટલે એ લોકોની જે પ્રોડક્શન કોસ્ટ છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે અને સામે જે માર્જિન છે એમાં પણ ડેન્ટ છે. અને જે એમએસએમઈ છે, એસએમઈ સેક્ટર છે, એ લોકો જે શિપિંગ કોસ્ટ છે, બહુ જ બધી વાર ટ્રાન્ઝેક્શન્સ અને એગ્રીમેન્ટ્સ આપણા થઈ ચૂક્યા હોય છે કે ભાઈ આપણે જે અત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગતી હોય છે એ આપણે એડ કરીને આપણી ફાઇનલ પ્રાઇસ નક્કી કરતા હોઈએ છીએ કોઈ પણ કોર્પોરેટમાં જ્યારે પ્રાઇસ રેટ નક્કી કરવાનો આવે છે ત્યારે. બટ આ જે સિચ્યુએશન્સ ઊભી થઈ છે જેમાં શિપિંગ કોસ્ટ અત્યારે બહુ જ વધી ગઈ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એને કન્સિડર કરવામાં નથી આવી, એટલે અલ્ટિમેટલી પ્રાઇઝિંગ છે એ વધી રહ્યા છે. જો સામે તમે કાઉન્ટર પાર્ટી જોડેથી આ કલેક્ટ નહીં કરો તો એ તમારા ખિસ્સામાંથી જઈ રહ્યા છે. એટલે તમારી જે વર્કિંગ કેપિટલ સાયકલ છે એ કમ્પ્લીટલી સ્ક્વીઝ થઈ રહી છે અને એ પોતે એન્ટરપ્રેન્યોર્સ માટે આ બહુ જ વધારે પેનિક સિચ્યુએશન્સ અને બહુ જ સમાન બની રહી છે. એટલે આવનારા સમયમાં પણ કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સ આપણે રૂપી સેટલમેન્ટમાં કરીએ એ પણ જોવાનું રહ્યું. કારણ કે અત્યારે આપણે જ્યારે ક્રૂડ ઓઇલ પરચેસ કરતા હોઈએ છીએ તો આપણે ડોલરની અંદર પરચેસ કરવું પડે છે. એના માટે આપણે ડોલર પહેલા પરચેસ કરવાનો હોય છે. એટલા માટે કન્ટિન્યુઅસલી રૂપીઝ જે છે એ આપણું નીચે જાય છે અને જે પાવરફુલ કન્ટ્રીઝ છે એ લોકો નથી ઈચ્છતા કે કોઈ બ્રિક્સ કરન્સી આવે કાં તો ડોલરને કોઈ જગ્યાએ ડાયલ્યુટ કરવામાં આવે. એટલે આવનારા સમયમાં પણ ડાયવર્સિફાઈડ સેક્ટર્સ છે, જેવી રીતના સોલાર છે, ગ્રીન હાઇડ્રો એનર્જી છે, એમાં કેટલું સરકાર પ્રોત્સાહન આપે આવા પર્ટિક્યુલરલી સેક્ટરને એઝ એ એન્ટરપ્રેન્યોર તમે ઓપ્ટ કરો તો કદાચ બહુ સારી ઓપોર્ચ્યુનિટી લાગે છે. બિલકુલ સાચી વાત છે. અને એ જ અનુસાર એક બાબત એ પણ છે ને કે કેન્દ્ર સરકાર દ્વારા રિન્યુએબલ એનર્જી ઉપર આ વખતે સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તેની ઉપર જો ફોકસ કરીને તેની ઉપર વર્ક કરવામાં આવે તો એ ભારત માટે પણ સારું છે. અને બીજી બાબત એ પણ કે જો આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટને લઈને જો હજુ પણ વધારે પડતું ધ્યાન આપવામાં આવે અને ગમે તેમ કરીને આપણે જાતે અત્યારે તો કેવી રીતે સ્ટ્રોંગ થઈ શકીએ તેની ઉપર ધ્યાન આપવામાં આવે તો પણ ભારત અત્યારે સ્ટેબલ થઈ શકે છે. અને ત્રીજી બાબત એ પણ સૌથી મહત્ત્વનું સેક્ટર છે એગ્રીકલ્ચર સેક્ટર. જો એની પર ફોકસ કરવામાં આવે તો પણ ક્યાંક કેન્દ્ર સરકાર જે ભારતને થોડું ઘણું પણ અર્થતંત્ર સ્ટેબલ કરવામાં પણ ત્યાં મદદ કરી શકે છે. તો હવે જોવાનું રહ્યું કે આ ત્રણ બાબતોને લઈને પણ કેન્દ્ર સરકાર ક્યારે અને કેટલું ઝડપથી અત્યારે તો વિચારશે. તેની સાથે હિમાનીબેન અને સ્વાતિબેન આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ બનાવશે છે. નમસ્કાર.